રાજુલા પોલીસ સ્ટેશનના ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ રૂપિયાની ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી રાજુલા પોલીસ ટીમ। સમગ્ર વાત કરીએ તો ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય છે। અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વેદ સાવરકુંડલા વિભાગને મિલકત સંબંધિત ગુનાના આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM કોલાદરા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ મુજબ કલમ 303(2) 54(112)B મુજબના ગુનાના કામે રાજુલા સરકારી હોસ્પિટલની સામે આવેલા રોડ ઉપર ફરિયાદીને રિક્ષામાં બેસાડી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ 10,000ની ચોરી કરી નાસી ગયેલ હોય આરોપીની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સના આધારે રાજુલાના આગરિયા જગાતનાકા પાસેથી ગુનામાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે 2 પુરુષ ઈસમો તેમજ 1 મહિલા ઈસમને ઓટો રિક્ષા સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ પકડાયેલ આરોપી દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ સોલંકી ઉંમર વર્ષ 22 ધંધો વેપાર રહે રાજકોટ રણુજા મંદિર સામે લાપાસડી રોડ વેલનાથપરા 2 તાલુકો જિલ્લો રાજકોટ જૈનેશ રાજેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 21 ધંધો હીરાકામ રહે રાજકોટ વાણિયાવાડી મેઇન રોડ અવતિકા પાર્કની બાજુમાં વાલકેશ્વર સોસાયટી શેરી નંબર 6 તાલુકો જિલ્લો રાજકોટ ચકુબેન પ્રવીણભાઈ વેકરિયા ઉંમર વર્ષ 50 ધંધો ઘરકામ રહે રાજકોટ ખોડિયારપરા કાનાભાઈનો મફતિયો તાલુકો જિલ્લો રાજકોટ કબજે કરેલ મુદ્દામાલ રોકડ રકમ 9100 તેમજ બજાજ કંપનીના ઇકો ગ્રીન કલરની CNG રિક્ષા RTO રજિસ્ટ્રેશન નંબર JJ3 CT0050 ની જેની કિંમત રૂપિયા 2 લાખ તેમજ એક સેમસંગ કંપનીનો ફોલ્ડ 4 મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 30,000 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ।